નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયો અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। માર્કેટમાં ફરી શાકભાજીના ભાવ આસમાને। કોઈ પણ સબ્જી કિલોએ ₹100 ને પાર। સારા ભાવ મળતા શાકભાજી વાવનારા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ગુજરાતમાં ફરી ઠંડીનો પ્રકોપ। આગામી 3 દિવસ માટે ઠંડી વધવાની શક્યતાઓ। કોઈ પણ વિસ્તારમાં હાલમાં માવઠાની આગાહી નહીં। ભારત સામે 500% ટેરિફ લાગશે। ટ્રમ્પ આગામી અઠવાડિયે અમેરિકાની સંસદમાં બિલ લાવશે। પાટણમાં રાયડાના પાક પર મોલો। મચ્છીનો પ્રકોપ। 25,000 એકરમાં વાવેતર સામે ઉત્પાદન ઘટવાની ભીતિ। ખેડૂત ચિંતિત જોવા મળ્યા છે। ટ્રેક્ટર લેવા 1 લાખની સહાય તેમજ ટ્રેક્ટરના ઓજારો, રોટાવેટર, પ્લાવ, કલ્ટી લેવા પણ અલગ સબસિડી આપવામાં આવશે। લાભ લેવા ઓનલાઈન અરજી કરવાની જરૂરી રહેશે। ઈડીના દરોડા ચાલતા હતા ત્યાં પહોંચી ગયા મમતા બેનર્જી। ચૂંટણી પહેલા ફાઇનલ ચોરીનો આરોપ। અમદાવાદના રિક્ષા ચાલકને પોલીસ બનવાનો ચસ્કો ભારે પડ્યો। ખોટી ઓળખ આપી 40,000 પડાવ્યા। અસલી પોલીસે ઝડપ્યો। ભારતમાં 1 એપ્રિલ 2026 થી પહેલીવાર ડિજિટલ વસ્તી ગણતરી શરૂ થશે। નોટિફિકેશન જાહેર। વડોદરામાં ખાનગી બેંકના કેસ। ડિપોઝિટ મશીનમાં 517 ડુપ્લિકેટ નોટો પધરાવી ગ્રાહક સામે પોલીસ ફરિયાદ। અમદાવાદની 1800 શાળાઓના 5 લાખ વિદ્યાર્થીઓએ લીધા શપથ। ચાઇનીઝ દોરીને પક્ષી બચાવવાને હા। પેટ્રોલની આવક 1 વર્ષમાં રેકોર્ડ 35% વધીને 58 કરોડ થઈ। 2025માં 4.83 કરોડથી વધુ મુસાફરો। ઇન્દોરમાં 20ના મોત વચ્ચે ચોંકનારો રિપોર્ટ। મધ્યપ્રદેશના ગામડાઓમાં પણ પાણી પીવા લાયક નથી। ઝારખંડમાં જંગલી હાથીનો કહેર। એક જ રાતમાં 7 લોકોને કચડી માર્યા। અત્યાર સુધી 17ના મોત। જામનગર જિલ્લામાં ઠંડીનો સપાટો। ઠંડીનો પારો નીચે સરકીને 11.0 ડિગ્રીએ પહોંચતા મોસમનો સૌથી ઠંડો દિવસ। અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓનું વધાર્યું ટેન્શન। કહ્યું આવી ભૂલ કરશો તો વિઝા રદ, દેશ નિકાલ પણ કરીશું। મહારાષ્ટ્રમાં કોંગ્રેસના સિનિયર નેતાની મસ્જિદ બહાર કરાઈ હત્યા। હુમલાખોરોએ ચપ્પુના અનેક ઘા ઝીંક્યા। 10 વર્ષમાં જામનગરના શાસનની મિલકત 130 કરોડ વધી તો પાટીલની ઘટી। વિનોદ ચાવડા ટકાવારી દ્રષ્ટિએ પ્રથમ એડીઆરનો રિપોર્ટ। ગુજરાત પોલીસના ટેકનિકલ વિભાગના 950 જગ્યાઓ પર નોકરીની સુરવંતક લાયકાત અને અરજીની વિગત, જેમાં આગામી 9 જાન્યુઆરીથી ઓનલાઈન અરજી કરી શકાશે। BOIના નામે ઠગાઈ। નિવૃત્ત બેંક મેનેજરને લાઈફ ટાઈમ ફ્રી ક્રેડિટ કાર્ડ આપવાના નામે 25.48 લાખ ખખેર્યા। સુરતમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ। ક્રિસ્ટલ મેથ ડ્રગ્સ બનાવતા 3ની SOG દ્વારા ધરપકડ કરવામાં આવી। બનાસકાંઠાના વાવ થરાદમાં 800 એકરમાં આકાર લઈ રહ્યું છે ગૌ અભયારણ્ય। 50,000 ગૌવંશને મળશે આશરો। દાહોદમાં બુટલેગરના ઘરે દરોડા પાડવા ગયેલી પોલીસની ટીમ પર હુમલો। પોલીસ કર્મીઓને કુહાડી મારી। અમદાવાદમાં ટ્રાફિક ભંગ બદલ નાગરિકો પાસેથી 413 કરોડની ઉઘરાણી। આ રકમ પોલીસના પગાર કરતા પણ વધુ। દૂષિત પાણીના લીધે અમદાવાદમાં 1 મહિનામાં ટાઇફોઇડના 180 કેસ। પાણીના 17 સેમ્પલ અનફિટ જોવા મળ્યા। પોલીસ બેડામાં ફેરફાર। અમદાવાદ ગ્રામ્યમાં ફરજ બજાવતા 19 PI અને 41 PSIની આંતરિક બદલી। એસપીનો હુકમ। ક્રૂડ ઓઇલના ભાવ 2026માં $52 સુધી ગગડશે। પેટ્રોલ ડીઝલ સસ્તું થશે।
અમદાવાદમાંથી કરોડનું તરતું સોનું ઝડપાયું. વેલ માછલીની ઉલટીની હેરાફેરી કરનારની ધરપકડ. 3 કરોડનો મુદ્દામાલ જપ્ત. રમત બંધ પણ ધંધો તો ચાલશે. બાંગ્લાદેશ ભારત સાથે 1,80,000 ટન ડીઝલ માટે ડીલ કરી. ઊંઝા ગંજ બજારમાં જીરાની 8,000 બોરીની આવક. સુપર જીરાના ભાવ મને 4150 થી 4200 રૂપિયા જોવા મળી. વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને પગલે પોલીસ સ્વતંત્ર એલર્ટ. 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ કેન્સલ. ચાંદીની કિંમત ફરી એકવાર 2.5 લાખને પાર. 24 કલાકમાં જબરદસ્ત તેજી જોવા મળી. સોનું પણ ચમક્યું. 1 કિલો ચાંદીની કિંમત 2,50,112 રૂપિયા. ચાંદીની કિંમતના આશરે 4,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો. 10 ગ્રામ સોનાનો ભાવ 1,38,500 રૂપિયા. સરકારી કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ. મોંઘવારી ભથ્થું જાન્યુઆરીમાં વધીને 60% થવાની શક્યતા. સુરેન્દ્રનગર જિલ્લામાં 20,000 ખેડૂતો હજુ પણ પાક સહાયથી વંચિત. જિલ્લામાં 624 કરોડની સહાય ચૂકવાયાનો દાવો. બનાસકાંઠા 108 એમ્બ્યુલન્સે 1 વર્ષમાં 35,328 જીવ બચાવ્યા. 268 સફળ પ્રસૂતિ કરાવી. માતા બાળકને નવજીવન આપ્યું.